હેલો ફ્રેન્ડ્સ, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આવી ગયા છે આપણે વફલ્સ ખાવા, જે આવેલું છે નિકોલમાં, ભવાની ચોક પાસે। ગરમા ગરમ વફલ્સ ખાવાની જે મજા છે એ અલગ જ છે અને આ આંટી સરસ મજાના આ વફલ્સ બનાવે છે। હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે વફલ બોક્સમાં, જે ભવાની ચોકમાં આવેલું છે। શિયાળો છે, ઠંડી છે અને ગરમા ગરમ વસ્તુ ખાવા મળી જાય તો બહુ જ મજા આવે। એટલે આપણે અત્યારે આવી ગયા છે વફલ બોક્સમાં, જે આંટી છે ખરેખર સરસ મજાનું આ બનાવે છે। અને અહીંયાનો ટાઈમિંગ શું છે એ આપણે એમને પૂછી લઈએ। ટાઈમિંગ શું છે અહીંયા? 4 થી 12:30 1 સુધી હોય છે રાતના। અને અમારા વફલ હોય, પેનકેક હોય, ડોરા કેક હોય છે, સ્ટ્રોબેરી ચોકલેટ બી હોય છે। ઓકે, સ્ટ્રોબેરી ચોકલેટ પણ અહીંયા હોય છે, ડોરા કેક પણ હોય છે અને વફલ્સ ખૂબ સરસ બનાવે છે। અને આ 11:30-12 વાગ્યા સુધી અહીંયા હોય છે અને ગરમા ગરમ ખાવાની ખરેખર મજા આવે છે। અત્યારે તો રોજે અહીં આવું છું ખાવા માટે, તમે પણ અહીંયા આવી શકો છો। હવે ગરમા ગરમ આ વફલ્સ ચાખીશું। ખરેખર બહુ જ મસ્ત બનાવ્યું છે, સરસ છે। એટલે અહીંયા ભવાની ચોક તમે આવો નિકોલમાં તો અહીંયા મુલાકાત લેજો। એનું નામ છે વફલ્સ બોક્સ અને ખૂબ સરસ બનાવે છે અને ખૂબ મજા આવી ખાઈને। વફલ્સ બનાવવા માટે આ બધી આઇટમનો ઉપયોગ થાય છે, જે તમે જોઈ શકો છો। અહીંયા આવો એટલે દિલ ખોલીને ચોકલેટ સિરપ તમને નાખી આપે છે। એવું નથી કે થોડું ઘણું, પણ એકદમ દિલ ખોલીને સારામાં સારું બનાવી આપે છે તમને। Nuestra canción, sun-kissed bodies dancing in the glow, heat of the summer, letting it go. From the play at વ્હાઈટ કિટકેટ અને ડાર્ક ચોકલેટ જે તમે જોઈ શકો છો એ અહીંયા ખાસ 3 રેગ્યુલર મળે છે।
canción. Feel the ocean, waves in the sound. Palms are swaying, let's get down. Dame tu mano, don't let go. El calor nos lleva al cielo. Fuego, fuego en el corazón. Fuego, mueve, mueve sin condición. La noche llama, siente la explosión. Oh. ખરેખર ખૂબ જ સરસ બનાવે છે અને આજે એક કસ્ટમર જે અહીંયા આવતા હતા કાયમ માટે અને જે એમના મમ્મી પપ્પાને લઈને પણ અહીંયા આવ્યા છે જે આ ગરમા ગરમ થઈ રહ્યા છે અત્યારે આ વેફલ્સ જે તમે જોઈ શકો છો એ પણ અહીંયા વેફલ્સ ખાવા આવ્યા છે સરસ ટેસ્ટ છે એમનો અને સરસ લાગ્યું ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા અમને સારું લાગ્યું સાથે હું મમ્મી પપ્પાને લઈને આવી છું જોડે કેવું લાગ્યું આ ચાલો હવે જોઈએ પેન કેક કઈ રીતે બને છે જે આંટી સરસ મજાની બનાવે છે વાવ ખૂબ સરસ પેન કેક અહીંયા તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો ખરેખર બહુ જ મસ્ત બનાવી છે પૂરો કરીએ છીએ હવે અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો બાય બાય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ